જય માતાજી, જયદેવસિંહ વાઘેલા, સંકલન સમિતિ સભ્ય. અમારો જે આજનો આ કાર્યક્રમ છે અંજાર મુકામે તારીખ 24ના માતાના મઢ મુકામેથી ધર્મ ક્ષત્રિય રથનું આયોજન કરવામાં આવેલું અને આજે ચોથા દિવસે અમે અહીંયા અંજાર ઉપસ્થિત છે. ત્યારે અમારી આ જે લડાઈ છે સ્વાભિમાનની લડાઈ છે અને એક સામાજિક લડત છે અને એક સમયે અમારી જે આ લડત રૂપાલા સામે શરૂ થયેલી આજે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામે આવીને ઊભી રહી છે. હવે અમે જે આ ધર્મરથ લઈને જન જાગૃતિ અભિયાન શરૂ કરેલું છે, માત્ર અમારા ક્ષત્રિય સમાજની પણ દરેક સમાજને સાથે લઈ અને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં વધુમાં વધુ મતદાન થાય એ માટેનો મારો એક પ્રયાસ છે. ખાસ કરીને ખાલી લોકસભા પૂરતું છે કે પછી આગળ પણ કાર્યક્રમ? અને બિલકુલ આ અમારી લડત પુરુષોત્તમ રૂપાલા સામેની હતી અને ક્યાંક ને ક્યાંક અમારા સ્વાભિમાન ઉપર આવ્યું છે. એટલે હવે અમારી આ લડાઈ જ્યાં સુધી માત્ર લોકસભા ચૂંટણી નહીં પણ એના પછી પણ ચાલુ રહેશે અને કાયમ માટે રહેશે, જ્યાં સુધી આના ઉપર ભારતીય જનતા પાર્ટીનું કોઈ સ્ટેન્ડ કાયમ ના થાય. ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે 24 તારીખે માતાના મઢથી શરૂઆત કરેલી. આપે જોયું હશે કે માતાના મઢથી કરીને દરેક જગ્યાએ ખાલી માત્ર અમારો ક્ષત્રિય સમાજ નહીં પણ સર્વ સમાજ, દરેક સમાજ અમારી સાથે ખૂબ જ બહોળો પ્રતિસાદ આપે છે અને ગામે ગામ અમને સમર્થન મળી રહ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વખતે અમને વિશ્વાસ છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ મોટી મત આપીશું. રાણુબા એસ જાડેજા, ગુજરાત પ્રદેશ શ્રી રાજપૂત કરણી સેના મીડિયા પ્રભારી. આજે 24 તારીખથી ચાલુ થયો અમારો ધર્મનો રથ, અમારી નારીની અસ્મિતાની લડાઈમાં જે ચાલુ થયું છે તે ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે અને આપ અહીંયા પણ જોઈ શકો છો કે વિવિધ સમાજોના લોકો અહીંયા આવ્યા છે અને આ રથ હજી 2 દિવસ ત્યાં ચાલશે, પૂરું થશે. એના પછી આ માત્ર ટેલર છે. હજી 4 તારીખ પહેલા આખા કચ્છમાં દરેક સમાજો સાથે મળીને એક મોટો સંમેલન થશે. એ હજી બાકી છે, થઈ જશે પૂરેપૂરું. બીજી સમાજોના પોલીસ દ્વારા નામ નોંધવામાં આવી રહ્યા છે, તો આમાં કંઈક ને કંઈક શું ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? આ સમાજ જ્યારે 200 વર્ષ મોગલો રાજ કર્યો ને ત્યારે પણ નથી ડર્યો. તો ભારતીય જનતા પાર્ટી અમારા સમાજ માટે કાંઈ નથી એમ, અને ડરાવવાની વાત કરતા હોય તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે એ ભૂલ ક્યારે કરતા નહીં. આ સમાજને જેટલી દબાવશો ને સ્પ્રિંગની જેમ છે એટલું ઉછળશે અને આ સમાજ સામે અગાઉ પણ જે આવડા 12 વિદેશોથી જે આક્રાંતો આવ્યા ને એ પણ લડીને નથી જીતી શક્યા. અમારા સામે તમે જેટલો જીદમાં ઉતરશો ને એટલી તમારા માટે કબર ખોદો છો ભારતીય જનતા પાર્ટી, એટલું યાદ રાખજો. સેકન્ડ ફેઝમાં શું રણનીતિ શું રહેશે? રણનીતિ અમારી ઘડાયેલી જ છે. દરેક સમાજોને સાથે રહીને આ સમાજ પહેલેથી ચાલ્યો છે. 18 વર્ણને સાથે રાખીને ચાલનારો સમાજ છે. અમારા સાથે દરેક સમાજ જ્યારે રાજાશાહી હતી ને ત્યારે યુદ્ધમાં પણ ચાલતા હતા. અત્યારે તો લોકશાહી છે તો અમારા માટે બટન દબાવવા માટે દરેક સમાજો ખૂબ આતુરતાથી છે અને લોકશાહીના ડબે આ ભારતીય જનતા પાર્ટીને ભારત દેશમાંથી ખસેડવાની તાકાત આ સમાજને 18 વર્ણ ધરાવે છે.